આને શું કહેવાય? એને તળિયાની ડાય કહેવાય, પિસ્ટન. તળિયાની ડાય પિસ્ટન. હા, આ કઈ કંપનીનું કટોરું આપણે શીખવાડીએ? એ આપણે એક્સલનું શીખવાડીએ છીએ. બરાબર, એક્સલ કંપની. મોટી મોટી કંપનીમાં ચાલતું હશે ને આ કટોરું? હા, મોટી મોટી કંપનીમાં ચાલે. આમાં ડાચા બાચા એવું કાંઈ ન આવે, ઓછા આવે. આ કટોરું કયું કહેવાય? આ કટોરું છે તળિયાનું કટોરું છે. બરાબર. તો આને કઈ રીતે ડાય ફિટ કરવાની? હવે જો આમાં કેવું છે કે આ જે બોરિયું છે એને થોડું ઢીલું કરો ને એટલે આ મોઢું ખુલ્લી જાય. બરાબર. આ ખુલ્લી જાય એટલે આ જે ડાય છે પિસ્ટન હમણાં વાત થઈ એને આપણે આ રીતે આમાં મૂકી દઈએ. બરાબર. મૂકી દીધા પછી આને નીચેથી આ ટાઈટ કરી દેવાનું. બરાબર. આ ડાય થઈ ગઈ ફિટ. બરાબર. હવે આની અંદર જે આ પિસ્ટન છે બરાબર, તો આ પિસ્ટન ને હીરા પ્રમાણે ઉપર લેવાનો હોય, તો ઉપર લેવા માટે આ જે નીચેનો બોલ્ટ આપ્યો છે એનાથી ટાઈટ કરવાનો. બરાબર. આ ટાઈટ કરો એટલે જો પિસ્ટન ઉપર આવતો રહે. હીરાની સાઈઝ પ્રમાણે આ પિસ્ટન ને અપડાઉન જેટલો રાખવો એટલો રાખી દેવાનો. ત્યાર પછી હીરો હાથ ઉપર લઈ લેવાનો,